આસામમાં જુઓ જઈને, આસામમાં જઈને જુઓ, એટલા મોટા અત્યાચાર કરવામાં આવ્યા કે જે લોકોએ આઝાદીની લડતમાં પોતાનો ફાળો આપેલો એ લોકોને વીણી વીણીને મારવામાં આવ્યા. બાબુભાઈ જશભાઈ ત્યાં ગયેલા અને એમણે મને કાગળ લખ્યો, અહીંયા આ બધી પ્રવૃત્તિ કરીએ છીએ. મેં 5,000 રૂપિયા મોકલ્યા. એમણે મને ઉત્તર લખ્યો કે મેં ગુજરાતના કેટલા આશ્રમોને, આચાર્યોને, સંસ્થાઓને કાગળો લખ્યા, એક તમે જ મને પૈસા મોકલ્યા છે, બાકી કોઈ કાગળનો જવાબ નથી આપ્યો. એટલે હું તમને કહું છું, માસ્ટર બીબુ જ ખોડેલું છે, કાગળનો જવાબ પણ કોઈએ નથી આપ્યો. એમણે મને વાત કરી, જે પ્રજાએ આઝાદીની લડતમાં પોતાનો મોટો ફાળો આપેલો, એ પ્રજા પોતાના ન્યાય માટે ઝઝૂમતી હતી, પણ એમને જ ગોળીના નિશાના બનાવવામાં આવ્યા અને એ પ્રજાને કચરી નાખવામાં આવી. આજે ઠીક છે, પાછળથી પછી બીજી રીતે પ્રજા આજે ઠીક છે, પણ પંજાબમાં જઈને જુઓ, પંજાબમાં આજે કેન્દ્ર સરકાર રડવા બેઠી છે. પંજાબમાં જે થાય એને હું સમર્થન નથી કરતો, એ સારું થાય છે એવું હું નથી કહેતો. મારે તો તમને એક જ વાત કહેવી છે કે જ્યારે પણ પંજાબની સંધિ થશે ને ત્યારે શીખોનો હાથ ઊંચો રહેવાનો છે. અને આપણે કહીશું ભાઈ સાહેબ સંધિ કરો ને, હવે માની જાઓ ને, હવે માની જાઓ ને, કારણ કે સામે શક્તિ છે. અને શક્તિ છે એટલે, અને શક્તિશાળી શક્તિ છે, બલિદાનની શક્તિ. કેટલા માથા વઢાયા છે. એક ઘર એવું નથી કે જે ઘરમાંથી કોઈ જુવાન છોકરો મર્યો ના હોય, એની આંખ ત્યાં ધક 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 થઈ રહી છે. આપણે કઈ જાણતા નથી અહીંના માણસો, એવું એક ઘર નથી. અને આગ છે ને એમાંથી એક શક્તિ ઊભી થઈ છે. એટલે એક પ્રજા તો એવી હોય કે અત્યાચાર સહન કર્યા કરે, એક એવી હોય કે સ્વામી થાય. એટલે બારવટિયામાં મોટા ભાગે તમે જોજો તો એ લોકો બારવટિયા થયા કે જે અત્યાચારને સહન ન કરી શકે. એક બીજી વાત તમને કહું છું, કે જીવનમાં નિરાશાના કેન્દ્રો ઘણા હોય તો ભલે રહે. તમે શાળાઓથી નિરાશ થયા, કોલેજોથી નિરાશ થયા, પોસ્ટ ઓફિસથી નિરાશ થયા, રેવન્યુ ડિપાર્ટમેન્ટથી નિરાશ થયા, પોલીસથી નિરાશ થયા, મંત્રીઓથી નિરાશ થયા, ભલે થયા. ચારે તરફ નિરાશાનું વાતાવરણ હોય તો ભલે હોય, પણ એક ન્યાયાલયથી નિરાશ પ્રજાને ના થવું જોઈએ. ન્યાયાલય ન ભ્રષ્ટ થવા જોઈએ. બાકી બધું ભ્રષ્ટ ભલે થતું હોય તો થાય, પણ જો ન્યાયાલય ભ્રષ્ટ થઈ જાય, હવે કઈ રહે ખરું? ન્યાયાલય જો ભ્રષ્ટ થઈ જાય, આ તો પ્રજાને ન્યાય, આ કઈ હિંમત છે કે અમે ન્યાય કોર્ટમાં જશું એટલે પેલા જ કહે કોર્ટમાં તો અમારો જ માણસ બેઠો છે, જજોની કોર્ટમાં જવું હોય તો. હવે જે ન્યાયાધીશો નિમણૂક થાય છે ને, એ નિમણૂક કરવામાં જે કમિટી નિમી છે ને, એ અમે જ બધા એમાં બેઠા છીએ ને અમે જ અમારા જ વિનેલા ખાસ કરીને માણસો ગોતીને એમાં મૂક્યા છે. એટલે પ્રજા નિરાશ થઈ જાય. નિરાશાનું છેલ્લું પગથિયું છે. એટલે પછી બારવટિયા થયા. બારવટિયા તો થયા, હાહાકાર મચાવી દીધો, હાહાકાર. માથું એનું માથું લાવે એને આટલા હજાર ઇનામ, આટલા હજાર ઇનામ, આટલા હજાર ઇનામ. બન્યું એવું કે દરબારના ત્યાં કોઈ માણસ મરી ગયું, કોઈ ખાસ અંગત માણસ મરી ગયું, અને એની કાણ મોકાણના પ્રસંગે ખબર પડી પેલા જોગીદાસને કે મારે જવું પડશે. લોકોએ સાથેના માણસોએ કહ્યું ના જવાય, તારા માથા ઉપર તો આટલા હજારોનું ઇનામ છે, ના જવાય. એને કહ્યું ના, હું જઈશ. પાણી છે, વટ પાણીમાંથી નીકળતો હોય છે અને પાણીનો ઇતિહાસ સર્જાતો હોય છે. પાણી એટલા માટે તો આપણે કહીએ છીએ કે આ તલવારમાં પાણી છે કે નહીં, કે લોખંડ છે બાકી પાણી નથી. એને કે હું જઈશ. કોણ આટલું સાહસ કરી શકે, કોણ આટલી હિંમત કરી શકે? હું જઈશ, મારું જે થવું હોય થાય, પણ હું મારા કુટુંબનો જે વ્યવહાર છે એ વ્યવહારને હું નહીં બગડવા દઉં. મારી તમને એક ખાસ ભલામણ છે, લગ્ન પ્રસંગે ના જવું હોય તો ના જજો. બંગલાનું વાસ્તુ થતું હોય ને એ ટાઈમે ના જવું હોય તો ના જજો. પણ તમારા સંબંધીઓમાં કોઈ માણસ મર્યું હોય ને, તો મૃત્યુ પ્રસંગે 1000 કામ પડતા મૂકીને પણ જરૂર જજો. એથી વધારે હું તમને કહું છું કે કોઈ ટાઈમે તમારો મિત્ર રહ્યો હોય
કોઈ ટાઈમે તમારો સાથી રહ્યો હોય અને પછી કંઈક પ્રસંગવશ કદાચ વિરોધ થયો હોય ને દુશ્મન બની ગયો હોય, તો એવા મિત્ર દુશ્મન, મિત્રમાંથી દુશ્મન થયેલો માણસ હોય, એના ત્યાં પણ જો મૃત્યુનો પ્રસંગ આવ્યો હોય તો મૃત્યુના પ્રસંગે વગર બોલાવે પહોંચી જાય. આનાથી વધારે ઊંચામાં ઊંચી કોઈ સંસ્કારિકતા તો ઉદાહરણ. પાઘડા પહેરેલા મોટા, ઉપર આમ ઓઢેલું, લાઈન સર બેસી ગયા. એમને એમ કે મને ઓળખશે નહીં કોઈ, બધા સરખા જ દેખાય, કેટલાય આવતા હોય, મોટા પુરુષને ક્યાં બધાનું ધ્યાન રહેતું હોય. લાઈન સર બેસી ગયા. જ્યાં જોગીદાસ પાસે આવ્યા, જોગીદાસ રડવા માંડ્યા. ઠીક, બીજી વાત કહું છું, માણસના હૃદય છે ને એના બે રૂપ છે. જેમ બાંધ હોય ને, નદી ઉપર બાંધેલો બાંધ, એક માટીનો બાંધ હોય, એક કોન્ક્રીટનો, સિમેન્ટ કોન્ક્રીટથી બાંધેલો બાંધ હોય. જે માટીનો બાંધ છે ને એ બહુ જલ્દી તૂટી જાય, બહુ જલ્દી સાંધીએ જાય. ગાબડું પડ્યું, 200 ટોપલા લાઈન નાખો એટલે બાંધ હતો એવો ને બહુ જલ્દી તૂટી જાય, બહુ જલ્દી સંધાઈ જાય. ઘણા માણસો તમે જોજો, એમના હૃદયના બાંધ માટીના હોય છે કે એમને રડતાય વાર નહીં ને હસતાય વાર. તમે દિવસમાં 10 વાર કહો તો આંખમાં આંસુ લાવી બતાવે છે. ડબડબ 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 10 વાર તમે કહો જ્યારે જુઓ ત્યારે, અને 10 વાર કહો તો હસવાય લાગે. કેટલાક માણસોના હૃદય ઉપર માટીના બાંધ નહીં પણ કોન્ક્રીટના બાંધ હોય છે. એ તૂટતા નથી હોતા. લાખોનું નુકસાન થાય, પત્ની મરી જાય, પતિ મરી જાય, ભાઈ મરી જાય, અનર્થ થાય, એ બાંધ તૂટતા નથી હોતા. પણ જો તૂટે ને તો એ 10 ટોપલાથી સાંધવાના નથી કે હાલો માટીના 10 ટોપલા નાખી દો, તો પછી 10 ટોપલાથી એને સાંધી ના શકાય. આ જોગીદાસનો સિમેન્ટ કોન્ક્રીટનો બાંધ તૂટી ગયો ને કોઈ દિવસ નહીં તૂટે. જેના રોજ તૂટે છે એમને તો શું કહેવાનું જતું, એ તો ઠીક છે. તો છાના જ ના રહે, છાના જ ના રહે, છાના જ ના રહે. પછી દરબારે જાતે ઉપર માથા ઉપર હાથ મૂકીને કહ્યું, જોગીદાસ જોગીદાસ છાનારો. અને ઉભો થઈ ગયો, પકડી ગયો, ઉભો થઈ ગયો. દરબારે કહ્યું, નહીં હો, આજ તો તમે મારા મહેમાન છો, બારવટિયા નથી, આજ તમે મહેમાન છો. જો તમારી ખાનદાની છે કે મારા આવા દુઃખના પ્રસંગે માથાની પરવા કર્યા વિના આવીને તમે મારા ત્યાં દુઃખના પ્રસંગે આંગણે આવ્યા છો, તો તમે આજ મારા મહેમાન છો, સાથે બેસીને જમવાના. અને મારા માણસો ઠેઠ તમને ડુંગરામાં મૂકી આવશે. કાલથી બારવટું તમારું શરૂ, કાલથી મારી પોલીસે શરૂ, પણ આજ તો તમે મારા મહેમાન છો. તો હું ઘણી વાર લોકોને કહું કે આ બારવટિયા જે થયા, એ બારવટિયાને પણ મૂલ્યો હતા કે નહીં? એટલે તેમના રાસડા ગવાય છે, એટલે એમના ગરબા ગવાય છે. જાન આવતી હોય ને બારવટિયા ફરી વળે, બધી જાનડીઓ પોતાના સોનાના દાગીના વરરાજાને પહેરાવી દે. પેલી કન્યા હોય ને એને પહેરાવી દે, અને પેલો બારવટીયો હોય એને કહી દે વરરાજાને કે તું એક તરફ ઉભો થઈ જા, તને નહીં લૂંટું, બીજાને લૂંટીશ, બાકી બધાને લૂંટી લે, પણ વરરાજાના ઉપર આંગળી ના અડાડે. એના મૂલ્ય ખરા કે નહીં? એનું કઈ મોરલ ખરું કે નહીં? હવે તો દશા એ છે કે ચુડેલ એક ઘર છોડે, પણ આ બધા એક ઘર છોડે તો આવી બન્યું. અમે કઈક ઓફિસમાં કામ કરાવવા જઈએ, આ તમારી લોક ભારતી જે ભવિષ્યના ભારતનું ઘડતર કરે છે એને કંઈક કામ કરાવવાનું હોય ઓફિસમાં, તો મનુભાઈને પૂછી જોજો કે ચુડેલનો આદર્શ ઓફિસ વાળા પાડે છે ખરો? ચુડેલે એક ઘર તો છોડે કે ભાઈ આ ઘર નહીં, આ તો ફકીર છે, આ બાવો છે, આ બામણ છે, ફલાણું છે, એક ઘર છોડી દો. આપણે દુષ્કાળ રાહતના પૈસા, પેલા દુષ્કાળ રાહતનું કાર્ય કર્યું હોય ને એના પૈસા મંજૂર થયા તો અટકાવી જ રાખ્યા. આટલા ટકા આપો તો આપીએ, આટલા ટકા આપો તો આપીએ. મેં કહ્યું રાખ તાર પાસે, જ્યાં નથી લેવા. હવે નથી લેવા એવું કહેનારા નીકળે કેટલા. અને પછી ક્યાંય ખરા, તમારે તો 200-500 ઢોરા વધારે લખવા હોય તો લખજો ને બધું. તમારે જેટલી ખાના પૂર્તિ કરવી હોય એટલી કરજો ને, કશો વાંધો નહીં. ભારત આ રીતે, ભારતનું પતન આ રીતે થયું છે. આઝાદી એ શિખર, અને આઝાદીની સાથે જ તળેટી શરૂ થઈ છે. જે અંગ્રેજોએ જે મોરલ રાખ્યું હતું, અંગ્રેજોએ જે એક વહીવટ વ્યવસ્થા પોલીસ તંત્રથી માંડીને બધા તંત્રોમાં એક રાખેલી,
એ દિશામાં જુઓ તો તમે તળેટીમાં પહોંચ્યા છો. બાકી આપણે આઝાદ છીએ, નાગરિક છીએ, એમાં કોઈ શંકા નથી. તો આ મુદ્દો મારે એ કહેવો છે કે વ્યક્તિની સાથે વિરોધ નથી. વિરોધ કોની સાથે છે? વલણની સાથે વિરોધ છે. ને વલણની સાથે વિરોધ છે એટલે વ્યક્તિ સાથે નહીં. મારે એને મનુભાઈના વિચારો જુદા હોય તો એ વિચારોના સાથે વિરોધ છે, પણ મનુભાઈ સાથે નહીં, મારી સાથે નહીં. અને હું તો તમને એક ખાસ ભલામણ કરું છું, તમારે જો તમારા વિચારોને સતત રિફાઇન કરતા રહેવું હોય તો વિચારોનો વિરોધ કરનારો થોડો વર્ગ તમારો રહેવો જ જોઈએ. જો મિયાની ચાંદે ચાંદ કરનારા બધા નીકળ્યા ને, વાહ 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 વાહ, જો મિયાની ચાંદે ચાંદ કરનારા બધા નીકળ્યા તો તમે સાહિત્યકાર તો થઈ શકશો, પણ અલ્પજીવી, ચિરંજીવી નહીં, અલ્પજીવી. તમારા મરતા પહેલા તમારા વિચારો મરી જશે, કારણ કે એમાં દોડ ભર્યો છે, રિફાઇન નથી થયા. અને રિફાઇન કરવાનું કામ તમારું નથી, એ તો વિરોધીઓનું કામ છે. એટલા માટે લોકશાહીમાં વિરોધ પક્ષ હોય છે, પક્ષને રિફાઇન કરવા માટે. એટલે વિરોધી તો હોવા જ જોઈએ, વૈચારિક વિરોધ તો હોવો જ જોઈએ. એનો કોઈ એના સામે કશો વિરોધ નથી, પણ વ્યક્તિનો વિરોધ ન હોવો જોઈએ. મુશ્કેલી આ થઈ કે વિચારોનો વિરોધ, કારણ કે વિચારો જ નથી, અહીં તો વ્યક્તિનો વિરોધ છે. તમે મારા માટે પેલું બોલ્યા હતા ને કે હા, હવે હું તમારે ત્યાં દરોડો પડાવીશ, હવે હું તમને નોકરી નહીં મળવા દઉં, હવે હું તમને જંપીને બેસવા નહીં દઉં, હવે હું તમને પ્લેન ચૂકવાવી દઈશ, હવે તમને હું ટ્રેન ચૂકવાવી દઈશ, હવે હું રેલવેના ફાટક બંધ કરાવી દઈશ. આ કયો વિરોધ છે? વ્યક્તિનો છે ને કે વલણનો છે? અને વ્યક્તિનો વિરોધ છે એ અસ્વસ્થ પ્રજાનું નિર્માણ કરે છે. અને એમાં એ જેટલી ઊંચી કક્ષાથી થતો હોય છે એટલું ભયંકર. આ રેડિયો સ્ટેશન કે ટીવી સ્ટેશન છે ને, એનો ટાવર જેટલો ઊંચો કરો એટલી પ્રસારણ ક્ષમતા વધતી જાય. હું બોલું તો પણ સુધી સંભળાય, ને પેલો ઊંચો ટાવર હોય ને બોલે તો આખા ભારતમાં સંભળાય. આપણા મોટા નેતાએ ફાટક બંધ કર્યું તો આપણે બીજું કઈ નહીં તો બારી તો બંધ કરો, બારણું તો બંધ કરો. આદર્શો આ રીતે તૂટી પડતા હોય છે. એટલે ગાંધીજીના જીવનમાંથી આ એક ખાસ વાત તમે ગ્રહણ કરજો. અંગ્રેજોના એ વિરોધી, પણ અંગ્રેજ વ્યક્તિના વિરોધી નહીં. એમણે લખેલું છે, કેટલા અંગ્રેજો મારા મિત્રો છે, કેટલા અંગ્રેજોએ મને મદદ કરી છે. દક્ષિણ આફ્રિકાની અંદર એમને બચાવનાર અંગ્રેજો છે, મારનારે અંગ્રેજો છે, જેલમાં નાખનારે અંગ્રેજો છે, અને એમનો પક્ષ લેનાર પણ અંગ્રેજો છે. ફિનિક્સ આશ્રમ છે, એ ફિનિક્સ આશ્રમની મહિમા વધારનાર પણ ગોરી ચામડી છે. એટલે ગાંધીજીએ એક અંગ્રેજ વિરુદ્ધ એક કોમવાદ ઉભો ના કર્યો. અંગ્રેજોને જુઓ ત્યાંથી મારો, અંગ્રેજોને જુઓ ત્યાંથી મારો, જેવો આજકાલ કોમવાદ ઉભો કરવામાં આવે છે, એવો વિરોધ ઉભો ના કર્યો એમણે. અને અંગ્રેજોએ પણ સામે એ રીતે, અંગ્રેજ ન્યાયાધીશ હોય પણ ગાંધીજી કે કોઈ કાર્યકર્તા નિર્દોષ હોય તેને નિર્દોષ છોડી મૂકવાનો, આંખ મીચીને જજમેન્ટ નહીં આપવાનું. કે કોઈ પણ ઇન્ડિયન જુઓ એટલે જજમેન્ટ આપી જ દેવાનું, પહેલેથી જ નક્કી કરેલું જજમેન્ટ આપે, એવું નહીં. અને એવું ન હોવાના કારણે આટલા વર્ષો પછી પણ અંગ્રેજોની એક છાપ આપણા ઉપર છે, એની સોસાયટીની, એના આચારોની, એના મોરલની, એની પ્રામાણિકતાની, એના વચનની, એના ટાઈમની, એ બધી છાપો આપણા ઉપર છે. દુશ્મનના પણ આપણે વખાણ કરીએ છીએ. તો સજ્જનો, શિક્ષણના એટલે વિદ્યાના, કેળવણીના બે પાસા છે, અને બે પાસામાંનું એક પાસું છે ઘડતરનું પાસું. અને ઘડતરનું પાસું મેં જેમ કહ્યું એમ, એ ઘડતરના પાસામાં પ્રજા એટલી મહાન બને, શરીરથી મહાન બને, શારીરિક રીતે. મેં જે તમને કહ્યું હતું કે અલ્પસંખ્યકોએ રાજ્ય કર્યું, એટલા માટે અલ્પસંખ્યકોએ રાજ્ય કર્યું કે અમે એની ભૂમિકા તૈયાર કરી આપી. તમારે દુબળી પ્રજા જોઈએ ને, એક તમાચો મારો તો ગબડતું જાય પણ પડે એવું, એવી પ્રજા જોઈએ ને. એક સિપાહી આવે ને આખું ગામ ધ્રુજી ઉઠે, એવી પ્રજા જોઈએ ને. એ અમે પૂરી કરશું. અમે શારીરિક રીતે લોકોને મારી નાખ્યા, ન ખવાય ન ખવાય ન ખવાય ન ખવાય. હું પશ્ચિમમાં જઉં, કોલેજ, હાઈસ્કૂલ, સ્કૂલ એની બહાર બેસી રહું,
અને પછી જયારે સ્કૂલ છૂટે, છોકરા જવું તો લાલ ગલોલા જેવો, ગાલો એવા સરસ, આંખો આંખો આમ ભરાવદાર, સાયકલ ઉપર કેમ તેમ સડસડાટ જતા હોય. એ 7-8 વર્ષનું છોકરું પણ એની લાઈન જ ચાલતું હોય, લાઈન સર, એને એમની વચ્ચે ચાલો, ઘોંઘાટ કરો, અટકાવી દો, એવું નહીં. એકવાર હું બ્લેકપુલ ગયેલો. ઇંગ્લેન્ડમાં એક બ્લેકપુલ નગર છે દરિયા કિનારે, અને ત્યાંની રોશની બહુ જોવાલાયક છે. તમારા માનવામાં કદાચ નહીં આવે, પણ તમારું ધુવારણ જે છે ત્યાં 600 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે. એટલા 2-3 ધુવારણના વીજળી મથકો મળી અને જેટલી વીજળી પેદા કરે એટલું એ લાઇટનિંગમાં કરે છે. 7-8 કિલોમીટર સુધી એટલી બધી લાઇટો, એટલી જાત જાતની લાઇટો. તમે એને જોયા છો? હું ગયેલો. હવે બન્યું એવું કે હું જઈ રહ્યો છું, સામેથી કોલેજના 8-10 છોકરા છોકરીઓ આવી રહ્યા છે. એકબીજાના હાથમાં હાથ છે અને એક લોકગીત ગાતા ગાતા આવી રહ્યા છે. અને હું ગભરાઈ ગયો કે એ ફસાઈ ગયા. આખો ફૂટપાથ છે ને એ એમનાથી ઘેરાઈ ગયેલો છે. ભૂલ મારી છે, કારણ કે હું રોંગ સાઈડમાં જઈ રહ્યો છું. એ એમની સાઈડમાં આવી રહ્યા છે, હું તો ઉલટી સાઈડમાં જઈ રહ્યો છું. પુષ્કળ ભીડ છે, મેળો ભરાય એટલી બધી ભીડ છે. એ 8-10 છોકરાઓ એમની મસ્તીમાં નું લોકલ ગીત છે, એ લોકલ ગીત ગાતા ગાતા આવી રહ્યા છે. મેં કહ્યું હમણાં મને ઘેરી વળશે અને આ મારા કપડાં, આ મારા દેદાર, આ જોઈને કઈ તીખળ કરશે, કઈ મશ્કરી કરશે, કઈ મજાક કરશે. એટલે હું ચિંતામાં પડી ગયો. અને એ ઝડપથી આવી રહ્યા છે, એકદમ ધડ 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 આવી રહ્યા છે. 5-7-10 ફૂટ એ દૂર રહ્યા અને હું વિચારમાં પડી ગયો. હું એકદમ ઉભો રહી ગયો. આમે જવાનો રસ્તો નથી, આમે જવાનો રસ્તો નથી. પણ જ્યાં મારી નજીક આવ્યા, વચ્ચેના માણસે હાથ છોડી દીધો અને બે મને રસ્તો આપી દીધો. પાછળ જઈને આમ પાછો હાથ પકડી લીધો. હું આગળ ચાલતો થઈ ગયો. ના મારી મશ્કરી કરી, ના કોઈ ટીખળ કર્યું, ના કોઈ ખડખડાટ હસ્યા, એમાંનું કશું જ નહીં. અને મને એમ થયું કે આને સલામ કરવી જોઈએ, આને પ્રણામ કરવા જોઈએ. જો મારા દેશના વિદ્યાર્થીઓની વચ્ચે હું ફસાઈ ગયો હોત તો, જો મારા દેશના વિદ્યાર્થીઓની વચ્ચે હું ફસાઈ ગયો હોત તો મારે હનુમાનનું નારિયેળ માનવું પડ્યું હોત કે હે હનુમાન દાદા, આમાંથી જો રંગે ચંગે મને પાર પાડશો તો હું ચોટીવાળું નારિયેળ તમને એક વધેરીશ. આ બેનો ડિફરન્સ, આ બંનેનો ફરક. એટલે તમને શારીરિક રીતે મારી નાખવામાં આવી, તમને વૈચારિક રીતે મારી નાખવામાં આવી. તમારું મસ્તિષ્ક છે ને, અમે સતત નિરાશાવાદી વાતો સંભળાયા. અરે આ તો કલયુગ છે, કલયુગમાં તો આવું જ રાજ્ય ચાલવાનું, હજુ તો આનાથી વધારે ખરાબ યુગ આવવાનો છે, હજુ તો મ્લેચ્છનું રાજ થવાનું. હમણાં મને એક માણસ મળ્યો, મને કે મહારાજ ભાગવતમાં લખેલું બધું સાચું પડે છે. શું સાચું પડે છે? કે જો આ પહેલાના રાજા આ થશે, પછી આ થશે, બધા રાજા થયા અને પછી પાછું લખ્યું છે કે વચ્ચે છે તે નમુસિયાનું રાજ્ય આવશે. એમ કે અર્થ સમજી ગયા ને? હું એનું વધારે વર્ણન વિવેચન નહીં કરું. એમ કે આ વચ્ચે જે રાજ આવ્યું ને, આ નમુસિયાનું રાજ આવ્યું. એમ કે અને પાછું લખ્યું છે કે વળી પાછું એ નમુસિયાના રાજ પછી પાછા મ્લેચ્છોનું રાજ્ય આવવાનું છે. હવે મગજ અમે જ ઘડ્યા છે ને, એટલે પહેલેથી તૈયાર છે. મ્લેચ્છો આવે, રાજ કરે, અમે ટેક્સ ભરવા તૈયાર. કારણ કે ભાગવતમાં લખ્યું છે, કારણ શાસ્ત્ર ખોટા હોય, ભાગવતમાં લખ્યું છે. પ્રજાના મસ્તિષ્કને મારી નાખવાનું કામ કર્યું. અહીંયા જે અધ્યાત્મ એટલે છેડાનું અધ્યાત્મ, હું ગીતાના અધ્યાત્મની વાત નથી કરતો, છેડાનું અધ્યાત્મ નીકળ્યું ને, કે નિષ્ક્રિય, નિરીહ, ઈચ્છા નહીં, મહત્વાકાંક્ષા નહીં, કંઈ કરી બતાવવાનું નહીં, વધારેમાં વધારે કેમ નિષ્ક્રિય રહી શકાય એ તરફનું નીકળ્યું. એટલે તમારું માઇન્ડ મારી નાખ્યું. તમને કંઈ કરવાની ઈચ્છા જ ના થાય. ચાલો આપણે સિકંદર બનીએ, નહીં. સિકંદર થઈને શું કરશું? અંતે તો મરી જ જવું છે ને. નેપોલિયન મરી જ ગયો ને, અને રાજા રાવણે મરી જ ગયો ને. એમ ત્યારે ન મરે એવું કંઈક કરો કે હા એ આત્મા, એમ કે બસ એ તમને શીખવાડીએ, કદી મરે જ નહીં. એવી એક ભ્રાંતિ ઊભી કરી છે, એવી એક ભ્રાંતિ ઊભી કરી છે. પરમ સુખ, અનંત સુખ, શાશ્વત સુખ, આ ભ્રાંતિ શબ્દો છે. મારી વાત તમને અત્યારે નહીં ગળે ઉતરે. સુખ કદી પણ ક્ષણિક વિના હોય જ ન શકે. હંમેશા સુખ ક્ષણિક જ હોય. શાશ્વત સુખ કદી હોય જ.
જ્યારે પણ સુખ હોય ત્યારે ક્ષણિક જ હોય. પણ આ ફિલોસોફીની વસ્તુ છે અને ઝટ દઈને તમારા મગજમાં આ વાત નહીં ઉતરે. માનો કે એક રસગુલ્લું છે, એ ખાવામાં તમને સ્વાદ આવે છે. હવે તમારા મોઢામાં એ રસગુલ્લું મૂકી રાખવામાં આવે તો 3 દિવસ સુધી મૂકી રાખો, સુખ મળશે? એ ક્ષણિકતા જ સુખ છે. કોઈ પણ સુખ એ ક્ષણિકતાના સાથે સુખ બંધાયેલું છે. પરમ સુખ, શાશ્વત સુખ. મેં કહ્યું શું શાશ્વત સુખ એટલે શું? કે એક મોક્ષશીલા જૈનો એમ અમે બધા કહીએ મોક્ષ. મોક્ષમાં શું? કે બીજું કઈ જ નહીં, આપણા સિવાય બીજું કઈ હોય જ નહીં. હવે તો ગમતું હશે. હવે તમે જ વિચાર કરો કે જ્યાં મારા સિવાય બીજું કશું હોય જ નહીં, કંઈ કરવાનું ના હોય, કોઈને જોવાનું ના હોય, બોલવાનું ના હોય, કોઈ એક્ટિવિટી ના હોય, તો હવે એ તો તમને કેટલા દિવસ ગમે? આ હોલમાં તમે અમને બેસાડી રાખો, ત્યાં હોલમાં હું કેટલા દિવસ બેસી છું? એટલે પેલા દયારામને લખવું પડ્યું, વૈકુંઠ વાલું રે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવ. કઈ ત્યાં બીજું કામ જ નથી, કશું કામ જ નથી, કઈ કામ નહીં. બીજો માણસ જ એક શિલાના એક કાણામાં જઈને બેસી ગયા, ક્યાં સુધી? અનંત કાળ. પણ અહીં બેઠા બેઠા કરવું શું? હવે કંઈક તો વિચાર કરો. સુખ તો હંમેશા ક્ષણિક જ હોય, અને સુખ ક્ષણિક હોય એટલે દુઃખ ક્ષણિક હોય. જો સુખ શાશ્વત હોય તો દુઃખ પણ શાશ્વત થઈ જાય. તો દુઃખની શાશ્વતતાને તમે અટકાવી ના શકો. પણ સુખ ક્ષણિક છે એટલે દુઃખ ક્ષણિક છે. પ્રત્યેક સુખ ક્ષણિક છે. પણ એ આ ક્ષણિક સુખ છે ને, એ બધાને લાત મારો અને શાશ્વત સુખ, પરમ સુખ, પરમ સુખ. એટલે લોકો છે ને હાથનો ગોળ પડતો મૂકીને કુણીના ગોળ તરફ વળી ગયા. હાથનો ગોળ છે ફેંકી દીધો અને કુણીના ગોળ તરફ. અને એ જો શાશ્વત સુખ જોઈતું હોય તો આ ક્ષણિક સુખ આપનારી પત્નીનો ત્યાગ કરો, પૈસાનો ત્યાગ કરો, ઘરનો ત્યાગ કરો, કુટુંબીઓનો ત્યાગ કરો. આ તો બધા તમારા પરમ સુખના વૈરી છે. હવે પેલા અલ્પસંખ્યક રાજ કરનારાઓને આવું જ જોઈએ કે આ બહુ સારું કામ કર્યું કે તમે માઇન્ડ મારી નાખ્યું. હવે આ પ્રજા તો કદી સામે થવાની જ નથી. એ તો મસ્તિષ્કથી મરી ચૂકેલી પ્રજા છે. વિદેશીઓને રાજ કરવા માટે પ્રજાની જે દુર્બળતાઓ જરૂર હોય એ બધી દુર્બળતાઓ આડકતરી રીતે અમે પૂરી પાડી દીધી. પરદેશીઓ ઈચ્છે કે આ પ્રજામાં કોઈ શસ્ત્રધારી ના બને. કોઈ તલવાર રાખનારો તલવાર રાખશે તો સામે થશે, કોઈ શસ્ત્રધારી ના બને. એટલે અમે જ લોકોને સમજાવી દીધું કે આ શસ્ત્રો તો મહાપાપ, એ રખાય જ નહીં. લોકોએ આપોઆપ શસ્ત્રો છોડી. લો હવે એક સિપાહી આવીને આખા ગામને મારે ને શું કરે? બીજું તમે રોડ ઉપર જજો, કોઈ ડ્રાઈવરને પૂછજો. ટ્રક આવતી હોય એટલે આરટીઓ ઉભા હોય ને, અહીં કોઈ બેઠા નથી ને પાછા. આરટીઓ ના માણસો ઉભા હોય ને, એ ટ્રક વાળાને ઉભી રાખો, ઉભી રાખો, ઉભી રાખો. બધી ટ્રકો ઉભી રખાવે ને પછી પેલો પ્રાઇવેટ ટેક્સ વસૂલ કરે. આપણા ત્યાં 3 પ્રકારના ટેક્સ છે. સરકારી ટેક્સ, સરકારી માણસોનો પ્રાઇવેટ ટેક્સ અને ગુંડા ટેક્સ. આમ ગણીએ તો અમારો ટેક્સ ચોથો પાછો જુદો. આવો ગણેશ ચતુર્થી કરવી છે, પૈસા આપો. દશેરા કરવા છે, પૈસા આપો. ઈચ્છા ના હોય તો આપવા જ પડે. એટલે બધા ટ્રક વાળા ઉભી રાખે ને પછી પૈસા લઈ જાય. પણ સરદારજીની ટ્રક હોય, શીખની ટ્રક હોય એટલે પેલા આરટીઓ એને ના રોકે ને પેલો રોકે તો ઉભોય ના રહે. આ ડ્રાઈવરો મને કહે સરદારજીની ટ્રક હોય તો ના ઉભી રાખે. મેં કહ્યું કેમ? એમ સરદારજીને કોઈ સ્પેશિયલ પ્રમાણપત્ર આપેલું છે કે ના? એની દાઢી જોવે ને એટલે જ પેલો કહે જાઓ જાઓ જાઓ. કેમ? કારણ કે એનું ઘડતર એક એવા માસ્ટર બીબાથી થયેલું છે કે જે બીબુ તરત પ્રતિકાર કરે છે. પ્રતિકાર કરે છે એટલે 2-4 વાર ચમત્કાર બતાવ્યા એટલે એને જવા દે છે. સજ્જનો, મારે 2 પક્ષ કહેવાતા પણ મેં ઘણો ટાઈમ લઈ લીધો અને ઘણો ટાઈમ લીધો એટલે હવે હું વધારે કંઈ નહીં કહું, બીજો પક્ષ નહીં કહું. પણ આટલો જ પક્ષ છે કે શિક્ષણના ક્ષેત્રમાં એટલે કેળવણીના ક્ષેત્રમાં જે નિરાશા છે એ નિરાશા ઘડતરના પક્ષમાં છે. અને ઘડતરનું કામ માતાથી માંડીને, પિતાથી માંડીને, ધર્મગુરુથી માંડીને શાળા અને મહાશાળાઓ સુધી અને દિલ્હીની લોકસભા અને રાજ્યસભા સુધી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સુધી દરેકના દ્વારા થતું હોય છે. આ બધાના ઘડતર જો વ્યવસ્થિત ન થયા હોય
તો તમે તમારા છોકરાઓ પાસે, આવનારી પેઢી પાસે એક ઉચ્ચ નાગરિક, એક મહાન પ્રજા તરીકેની આશા રાખી શકાય નહીં. હું ઈશ્વરને પ્રાર્થના કરું કે જે નિમિત્તે આપણે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ, અને ભાઈ શ્રી મનુભાઈ, નાનાભાઈ ભટ્ટ અને એવા બીજા ઘણા ઘણા કાર્યકર્તાઓ, ઘણાના નામ મને ખબર નથી, જેમણે અહીંયા પોતાનું તપ કર્યું છે, પલાઠી વાળીને જે બેઠા છે. શરૂઆતમાં આ જગ્યાએ કેટલી અડચણો હતી, કેટલા વિઘ્નો હતા. પ્રજા પોતે પણ એમની પ્રવૃત્તિને સમજી ન શકે એવી બધી પરિસ્થિતિમાં પોતાનું નિર્માણ, આ આખી વિશાળ વટવૃક્ષનું નિર્માણ કર્યું. આમાંથી ત્રણ પેઢીના વિદ્યાર્થીઓ પેદા થયા, અને એક મૌન રીતે, કોઈ આડંબર નહીં, કોઈ દોડ નહીં, કોઈ દેખાવ નહીં, કોઈ પ્રદર્શન નહીં, મૌન રીતે એક નિર્માણનું કાર્ય થઈ રહ્યું છે. તો એના વાર્ષિક ઉત્સવ નિમિત્તે મારે આવવાનું થયું. આપને સૌને જોઈને આનંદ થયો. પરમેશ્વરને હું પ્રાર્થના કરું આ સંસ્થા ફળે, ફૂલે, વિકસે, અને જે ધ્યેયથી, જે નિષ્ઠાથી, જે આદરથી, જે ધારણાથી એની સાધના કરે છે, એ સાધના વધુ ને વધુ તીવ્ર થાય અને દેશને સુઘડ બનાવવામાં પોતાનો મોટો ફાળો આપે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. બીજા બે છે એ માત્ર માનવ સમાજ સાથે જોડાયેલા તત્વો છે. એ વાત કઈ પૂરી વાત કરી દઈશ. ચોથું તત્વ છે એ લાગણીનો છે. ચેતના ક્યાં રહેલી છે? લાગણીમાં. કોઈ ડોસો આત્મહત્યા કરતા જોયો તમે? ભાગ્યે જ, કદાચ કોઈ એકાદ નીકળી જાય. જુવાનિયા જ આત્મહત્યા કરવાના, કારણ કે જુવાવસ્થામાં લાગણીનું પ્રમાણ વધારે જોરમાં હોય. વૃદ્ધાવસ્થામાં તો બધું છે ને ગળી બધું આમ રીઢું થઈ ગયું હોય. વૃદ્ધાવસ્થામાં ભાગ્યે જ માણસ આત્મહત્યા કરે, પણ જુવાનિયા આત્મહત્યા કરે. અને જુવાનિયામાં કોણ જુવાનિયા આત્મહત્યા કરે? તમે જોજો કાંકરિયામાં જે છોકરો દર વર્ષે પહેલો પાસ થતો હોય, ફર્સ્ટ ક્લાસ થતો હોય, એ જ છોકરો આત્મહત્યા કરે. જે દર વર્ષે ફેલ થતો હોય કદી આત્મહત્યા ના કરે. એને તો ખબર જ હોય, રિઝલ્ટ આવ્યા પહેલા જ એને ખબર હોય. તો પાન ખાઈને ફરતો હોય કે આપણે ખબર છે કે આપણું રિઝલ્ટ શું આવવાનું છે. એ કદી આત્મહત્યા ના કરે. એટલે ગીતામાં એક વાક્ય લખ્યું છે, સંભાવિત કીર્તિર મરણાદ અતિરિચ્યતે. તમારા સમાજમાં જે સંભાવિત માણસ હોય એને સાચવો. કારણ કે એ માણસ છે એ જ કરોડોનો પથ પ્રદર્શક બનવાનો છે. જે પેલા ફેલ થનારા છે, ટોળ ટપ્પા કરનારા છે, એને સાચવવાની જરૂર નથી. એ તો સચવાયેલા જ છે. ત્યારે એનું મૂળ ક્યાં છે? લાગણીમાં છે. લાગણી તીવ્ર હોય. માણસની લાગણી છે. માણસ કમ્પ્યુટર નથી. હું તમને એક દાખલો આપું. જો તમને ઇતિહાસમાં રસ હોય તો મેં ઇતિહાસનું પુસ્તક લખ્યું છે. મરાઠાઓએ, શિવાજીએ રાજ્ય બનાવ્યું, અને શિવાજી પછી તરત જ એમના ઉત્તરાધિકારીઓમાં બે ફાંટા પડી ગયા. મરાઠાઓ છે એ લાંબો ટાઈમ સુધી રાજ્યને સાચવી ન શક્યા. કેમ? રાજ્ય છે એકલા શૌર્યથી સચવાતું નથી, બહાદુરીથી સચવાતું નથી. મુત્સદ્દીગીરી જોઈએ. જો મુત્સદ્દીગીરી ન હોય ને એકલું શૌર્ય હોય તો એ ગાડાના હાથમાં આપેલી તલવાર છે. તલવાર ખરી, ચલાવવાનો ખરો, પણ મગજમાં ગાંઠ પણ છે. જો શૌર્ય ના હોય ને એકલી મુત્સદ્દીગીરી હોય તો એ નમાલાપણું છે. બહાદુરી વિનાની મુત્સદ્દીગીરી એ ખટપટો બનવાની છે. ખટપટ. ઉંદર રાત્રે કુડકુડ જયારે જુઓ ત્યારે કાપ્યા જ કરે. આમ ધપ્પો મારો એટલે હંતાઈ જાય પાછો. એક તાલી વગાડો એટલે પેસી જાય એના દરમાં. કારણ કે ઉંદરમાં બહાદુરી નથી. બેયને ભેગું જોઈએ. શૌર્ય જોઈએ ને મુત્સદ્દીગીરી જોઈએ. એ કોનામાં હતી? એ પેલા ચિત્પાવન બ્રાહ્મણોમાં હતી, પેશવાઓમાં હતી. પેશવાઓ ચિત્પાવન બ્રાહ્મણ છે. બહુ જ મુત્સદ્દી ને બહુ બહાદુર કોમ. પેશવા કોઈ યજમાન વૃત્તિ કરનારા બ્રાહ્મણો નથી. એ ગ્રીસ દેશમાંથી આવેલા ગ્રીક પ્રજા છે. એમણે પેશવાઓએ રાજ્ય લઈ લીધું, અને પેશવાઓએ બહુ વિસ્તાર કર્યો, ઘણો વિસ્તાર કર્યો, ઠેઠ દિલ્હી સુધી. લશ્કર બધું મરાઠાઓનું, સેનાપતિ પેશવા. લશ્કર બધું ભારતીયોનું, સેનાપતિ અંગ્રેજ. આ ભારતની આ ખાસિયત છે. આપણે લશ્કર થઈ શકીએ છીએ, સેનાપતિ નથી થઈ શકતા. બહારનો કોઈ સેનાપતિ જોઈએ. બાકી લશ્કર તમે જુઓ તો રજપૂતોનું, સેનાપતિ મુસલમાન, મોગલ.
પછી અકબર હોય કે બીજો કોઈ હોય, સેનાપતિ મોગલોનો, લશ્કર બધું રજપૂતોનું. તમે કેમ સેનાપતિ નથી થઈ શકતા? કારણ કે તમે તમારા ભાઈને સ્વીકારી નથી શકતા. આ નહીં, પછી બહારનો ભલે આવે એનો વાંધો નહીં, પણ અમારા ઘરનો નહીં. તમે તમારા ભાઈને સ્વીકારી નથી શકતા. એટલે પેશવાઓએ રાજ્ય લઈ લીધું અને બહુ મોટો વિસ્તાર કર્યો છે, દિલ્હી સુધી, ઓડિશા સુધી, મદુરાઈ સુધી. એ પેશવાઓની પરંપરામાં સૌથી બહાદુરમાં બહાદુર એક પેશવા થયો બાજીરાવ. તમે કોઈ વાર પુના જજો અને રાજવાડા છે, એ રાજવાડાના સામે એનું સ્ટેચ્યુ છે, ઘોડા ઉપર બેઠેલો, ભાલો તાણીને, એટલો બહાદુર. મેં એના ઇતિહાસમાં થોડા ચેપ્ટર લખેલા છે, પણ એના ઉપર હું આફરીન ગયો. આટલી મોટી બહાદુરી સિકંદરમાં ના હોય એટલી બહાદુરી એનામાં હતી. છત્રસિંહ રાજા, એનું રાજ્ય મુસ્લિમોએ લઈ લીધેલું અને બહુ ફજેતી કરેલી. આ પેશવાએ એને મદદ કરીને એનું રાજ્ય એને પાછું અપાડ્યું. પછી છત્રસિંહે એને એક કન્યા આપી. એ કન્યાનું નામ મસ્તાની. અને મસ્તાની એટલી રૂપાળી, એટલી રૂપાળી, એટલી રૂપાળી કે પાણી પીવે તો ગળામાંથી પાણી દેખાય, એટલી પાતળી ચામડી. પાતળી ચામડીનો અર્થ સમજ્યા? તમે ગાય લેવા જાઓ તો પાતળી ચામડી, ભેંસ લેવા જાઓ તો પાતળી ચામડી, અને બળદ લેવા જાઓ તો પાતળી ચામડી. જાડી ચામડી હોય ને, મને હમણાં ઘણા લોકોએ કહ્યું કે હમણાં દેશમાં જાડી ચામડી બહુ વધવા માંડી છે. ખબર નહીં હવે ક્યાં. ભલા થજો, પોતાની જાતને કદી જાડી ચામડી વાળા ના બનાવશો. જાડી ચામડી વાળા કદી ના બનાવશો. પાતળી ચામડી વાળા જે કોઈ જગ્યાએ રહો ત્યાં સ્વમાનથી રહેવાનું, ગૌરવથી રહેવાનું, અને નહીં તો ખસી જવાનું. નહીં તો તરત જ ખસી જવાનું. અને ખસી જશો તો રહેશો તો લાખના, અને ખસી જશો તો 1.25 લાખના. જો ખસી જાવ તો તમે 1.25 લાખના. સરપંચ છો પણ તમારું માન, મર્યાદા અને ગૌરવ હોય ત્યાં સુધી રહો તો લાખના, અને એમાં જરાક ઓટ આવે ને ખસી જાવ તો 1.25 લાખના. અને એ છતાંય ન ખસો તો પછી કોડીના. પછી છોકરા પેલી કોડીઓ લખોટીઓ રમે ને. ખસવાનો એક સમય આવતો હોય છે અને બેસવાનો એક સમય આવતો હોય છે. જો રામ ખસ્યા ના હોત ને વનવાસ ના ગયા હોત તો તમે જાણો છો એમ એ અયોધ્યાની ગાદી ઉપર બેસીને સુખી ના થઈ શક્યા હોત. એ તો દુનિયાનો નિયમ છે કે તમારે ત્યાં કોઈ મહેમાન આવે અને તમને ખાતરી થાય કે આ રહેવાનો નથી, એટલે તમે આગ્રહ કરો છો. તમને ખાતરી થઈ જાય કે આ રહેવાનો નથી, ના હો રહેવું પડશે, આમ તો ચાલતું હશે શું એટલી ઉતાર. અને જો તમને ખાતરી થઈ જાય કે આ ખસવાનો નથી તો તમે ઢીલું મળું કરીને બસનો ટાઈમ બતાવો કે હા બસ તો હજુ મળી જશે, એમ કે ઉતાવળ કરો તો મળી જશે. એમ જો રામ વનમાં ના ગયા હોત ને અયોધ્યાની ગાદીએ બેઠા હોત તો એ સુખી ના થયા હોત, ભગવાન ના થઈ શક્યા હોત. તો લોકો જ એમની નિંદા કરત કે જુઓ ને ભરતની ગાદી પચાવી પાડી, કેવા રામ છે. એટલી પાતળી ચામડી મસ્તાની, અને મસ્તાની અને આ પેશવા, એ બંનેને એટલો પ્રેમ એના પુશિંગથી, એના પાછળના બેકગ્રાઉન્ડથી બાજીરાવે ઘણું કામ કર્યું. યાદ રાખજો, જિંદગીમાં કોઈના અંદર જે પ્રગટે છે ને, કોઈના પાછળના બેકગ્રાઉન્ડ, કોઈની માં જીજાબાઈના પુશિંગથી શિવાજી બન્યા, રામદાસના પુશિંગથી શિવાજી બન્યા, કોઈની પત્ની કસ્તુરબાએ ગાંધીજીનું નિર્માણ કર્યું, કોઈનો ભાઈ, કોઈનો પિતા, કોઈનો કોઈ ગુરુ, કોઈનો કંઈ, કોઈને કોઈ પાછળથી એને દબાવે, આગળ વધ. મસ્તાનીએ એટલી મોટી પ્રેરણા આપી અને બંને એકબીજામાં એટલા પુષ્કળ કામ કર્યું, પણ કુટુંબે એને સ્વીકાર ન કર્યો. આ બહારની કન્યા, બીજા ગોળની કન્યા, બીજા નાતની કન્યા આપણા ઘરમાં ક્યાંથી આવી? પેલી રૂઢીની ભેખડો જે છે, રૂઢી છે, એ રૂઢિયા ઉદારતા ના બતાવી. પેલો પેશવા કઈ લડાઈમાં બહાર ગયેલો ને ઘરના બીજા માણસો એ બધા ભેગા થઈ અને આ મસ્તાનીને દૂર કંઈક કાઢી, દૂર રાખી. અને પેશવા આવ્યો, એને કહ્યું ખબરદાર, હવે કોઈ દિવસ મસ્તાનીને મળવાનું નથી. એને પણ એક જગ્યાએ રાખી દીધો. એ માણસ ખલાસ, એની ચેતના મૂર્છાઈ. પછી એ કશું ના કરી શકે. આખો દિવસ ઉદાસ, ગમગીન, વેક્યુમ, રિક્તતા, ખાલીપણું લઈને બેસી રહીને બેસવામાં દારૂડિયો થઈ ગયો. દારૂ પીવે, વળી ઉતરે એટલે પાછો દારૂ પીવે, વળી દારૂ પીવે. પાછળની જિંદગી એને આખી
પ્યાલીઓમાં પૂરી કરી. જ્યારે એ મરી ગયો ઝૂરી અને દૂર મસ્તાનીને ખબર પડી કે આ પેશવા જે મૃત્યુ થયું એક ટાઈમે ચિતા સળગાઈને એ પણ બળી મળી. તમે કોઈ વાર મહારાષ્ટ્રમાં જાઓ તો જોજો એ બેયના સ્મારકો છે. આ પેશવાની આટલો મોટો સમર્થ, મોટો સિકંદર જેવો માણસ, એની ચેતના કેમ લુપ્ત થઈ ગઈ? લાગણીનું મૂળ કપાઈ ગયું. જે ધોરી મૂળ છે ને એ લાગણીનું છે, અને કોઈનું ધોરી મૂળ ના કાપશો. તમે ખેડૂતો છો. કોઈ છોડ હોય, એ છોડનું જે ધોરી મૂળ હોય એ કપાઈ જાય તો એ છોડ જીવે ખરો? એ પેશવા ના મરી ગયો, પેશવાઈ મરી ગઈ, પતન થઈ ગયું. એ પછી નારાયણ પેશવા આવ્યો, ફલાણો આવ્યો, પેશવાઈનું આખું પતન થઈ ગયું. કારણ કે એક સમર્થ વ્યક્તિને આપણે સમજી ન શક્યા, એની લાગણીઓને ના સમજી શક્યા. એટલે હું તમને કહું છું, ચેતનાનું મૂળ લાગણી છે, ચોથું તત્વ છે. એમાંથી માણસને ચેતના મળતી હોય છે. પણ એથી વધારે એક મોટું તત્વ છે, એનું નામ છે આબરૂ છે. માનવ સમાજ આબરૂથી જીવે છે. એનું એક મૂળ આબરૂમાં છે. તમને માન મળે, તમને સન્માન મળે, તમને આવકાર મળે, તમારો જય જયકાર થાય, તમને બહુ આનંદ આવે. આબરૂના સુખ જેવું કોઈ સુખ નથી. ભલે તમારી પાસે પૈસો ઓછો હોય, પણ રાત્રે તમે ઊંઘતી વખતે તમને એટલું થાય કે બધી મારી આબરૂ છે. અને આબરૂદાર માણસ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ મારી આબરૂ સાચવજે. પૈસો ઓછો વધતો હશે તો ચાલશે. અને શું વાત કરું, પૈસાને સાચવનારી, તિજોરી બનાવનારા ઘણા પંચાલો પેદા થયા, જાત જાતના ખાના મૂકે, પણ આબરૂને સાચવનારી, તિજોરી બનાવનારો કોઈ પંચાલ પેદા થયો નથી. કોઈ પંચાલ પેદા થયો નથી. એ તો તમારે જ પંચાલ થવાનું છે. જો એક છોકરો કમબખત નીકળ્યો, એક છોકરી જો કમજાત નીકળી, તો બાપની પેઢીની દર પેઢીની આબરૂ છે એને ધૂળ ધાણી કરી નાખે. અને ત્યારે એ આબરૂ જવાનું જે દુઃખ છે, એમાંથી જે મૂર્છા પેદા થાય, જે માનવી વ્યવસ્થા થઈ, ખાસ કરીને વર્ણ વ્યવસ્થાની જે વ્યવસ્થા થઈ, એ વ્યવસ્થા હું એને 3 ભાગમાં વહેંચું છું. એક વૈદિક કાળની વ્યવસ્થા, એક પૌરાણિક કાળની વ્યવસ્થા અને એક આચાર્ય કાળની વ્યવસ્થા. આ 3 ભાગમાં વહેંચાયેલી છે. તમારામાંથી જેને કોઈને પણ થોડોક પણ રસ વૈદિક કાળમાં હશે, એમને ખ્યાલ આવશે કે વૈદિક કાળમાં પણ થોડાક સૂક્તો એવા મળે છે. પુરુષ સૂક્ત, બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુ રાજન્ય ઉરુ તદસ વૈશ્ય પદભ્યાંગુ શુદ્રો અજાયત વગેરે વગેરે. જોકે ઘણા લોકો એવું માને છે કે આ મંત્રો બધા ઉત્તર કાળમાં પાછળથી લખાયેલા છે, જે હોય તે, પણ એ વ્યવસ્થા છે. આ વ્યવસ્થા કેમ થઈ? તો એક સામાન્ય નિયમ છે કે વિજિત પ્રજા અને વિજયી પ્રજા 2 ભાગ છે. પહેલેથી અત્યાર સુધી એક જે વિજયી પ્રજા છે, અને એ વિજયી પ્રજા જે પ્રજા ઉપર વિજય મેળવે છે, એ વિજિત પરાજિત જે પ્રજા છે એને હંમેશા સેકન્ડ ગ્રેડ આપતી હોય છે. પછી અંગ્રેજ હોય, આરબો હોય, તુર્કો હોય, મુસ્લિમો હોય, દરબારો હોય, કોઈ પણ હોય. અંગ્રેજોએ નિયમ કર્યો કે આ રોડ ઉપર ઇન્ડિયનો નહીં ચાલી શકે, આ મોહલ્લામાં ઇન્ડિયનો નહીં રહી શકે. તમે દક્ષિણ આફ્રિકામાં હમણાં સુધી એ નિયમ હતો કે બાંકડો હોય એના ઉપર લખેલું ઓનલી ફોર વ્હાઇટ પીપલ. એ ખાલી પડ્યો હોય તો કોઈ કાળો માણસ ઉપર બેસી ન શકે. વિજયી પ્રજા છે એ પરાજિત પ્રજાના માટે સેકન્ડ, થર્ડ ગ્રેડની વ્યવસ્થા કરતી હોય છે. અને એ જ પ્રકારની અહીંયા એક વ્યવસ્થા થઈ. અને એનું મૂળ કારણ છે કે તમારા સાથે હું સંમત થઉં કે ના થઉં, મોટા ભાગની પ્રજા બહારથી આવી, અને એમાં આર્યો પણ બહારથી આવ્યા. ઘણા લોકો આજે પણ એવું કહે છે કે નહીં, આર્યો બહારથી નથી આવ્યા, અહીંના જ છે. એ કે મને એના સાથે કોઈ નિસ્બત નથી, પણ હું પોતે એમ માનું છું કે ભલે 3000 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા, 10,000 વર્ષ પહેલા, પણ ક્રમે બહારથી લોકો આવતા ગયા. જો તમને બરાબર જો જેમની રુચિ હોય તો તમે જોશો કે જે ભૂમધ્ય રેખા છે, એ આખી પૃથ્વીના ગોળ નકશાને તમે ભૂમધ્ય રેખાથી દક્ષિણનો ભાગ જુઓ, મોટા ભાગે બ્લેક પ્રજા છે. અને ઉત્તરનો ભાગ જે છે, એ ઉત્તરનો ભાગ છે એ ગોરી પ્રજાનો છે. અને ઉત્તરમાંથી દક્ષિણમાં સંક્રમણ થયું છે, દક્ષિણમાંથી ઉત્તરમાં નહીં. કોઈ પણ જગ્યાએ તમે જોશો તો ઉત્તરની પ્રજા છે એ ખસતી દક્ષિણ તરફ
ગઈ છે, દક્ષિણની પ્રજા ખસતી ખસતી ઉત્તર તરફ ગઈ હોય એવું ભાગ્યે જ તમને જોવા મળશે. એટલે પછી એ સાઇબેરિયા હોય, મધ્ય એશિયા હોય, બીજો કોઈ ભાગ હોય, જ્યાંથી પણ ટોળે ટોળા આવતા રહ્યા. અને એ જે ટોળા આવતા રહ્યા એ જૂની પ્રજા છે, એ જૂની પ્રજા ખસતી ગઈ, નવી પ્રજા વસતી ગઈ, અને એ રીતે એક વ્યવસ્થા ચાલી. જે વેદોનું અધ્યયન કરનારા ભાઈઓ છે એમને ખ્યાલ હશે કે વૈદિક કાળમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયો વચ્ચે વર્ષો સુધી સંઘર્ષ ચાલ્યો છે, વર્ષો સુધી. અને એ સંઘર્ષનું કારણ છે રાજ વ્યવસ્થા. પરશુરામ સુધી તમે જોશો, દેવદાસથી માંડીને દિવોદાસથી માંડીને પરશુરામ સુધીની આખો એક સંઘર્ષ છે. ઉત્તર કાળમાં પછી એક સમાધાન થયું, અને સમાધાન એ થયું કે રાજ હંમેશા ક્ષત્રિયો કરે, બ્રાહ્મણો પુરોહિત થાય. પુરોહિત એટલે યજમાન, ગૌર નહીં. પુરોહિત એટલે દિવાન, પ્રધાનમંત્રી. જેમ શિવાજી મહારાજના પછી મરાઠાઓની ત્યાં વ્યવસ્થા થઈ, રાજા મરાઠા થાય, પણ પેશવા છે એ ચિત્પાવન બ્રાહ્મણ થાય. અને એ ચિત્પાવન બ્રાહ્મણ છે એ જ આગળ જતા પછી સર્વે સર્વા થઈ ગયા, અને રાજા પદ લગભગ નામ માત્રનું રહી ગયું. આવી બે વ્યવસ્થા થઈ, અને બે વ્યવસ્થા સ્વીકૃત થઈ કે રાજા હંમેશા ક્ષત્રિય થાય અને પુરોહિત છે એ હંમેશા બ્રાહ્મણ રહે. આ વ્યવસ્થાના કારણે આ બે વર્ણ છે, બે ભાગ છે, બે વર્ગ છે, એ બે વર્ગ સુપિરિયાલિટી. અને જો મનુસ્મૃતિ તમે વાંચશો તો એમાં લખેલું છે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય હંમેશા હળી મળીને રહેવું, અને વૈશ્ય અને શુદ્ર કદી માથું ના ઊંચકે એના માટેની હંમેશા તકેદારી રાખવી. હું તો ઈચ્છું છું કે તમે એકવાર તટસ્થતાથી મનુસ્મૃતિનું અધ્યયન કરો. અને મનુસ્મૃતિનું અધ્યયન કરનાર કોઈ પણ વ્યક્તિ છે એ તો કાં તો બહુ જો એ પરંપરાવાદી હશે તો એમ કહેશે કે આ બધા ક્ષેપક મંત્રો છે, આ બધા કોઈએ ઘુસાડી દીધેલા મંત્રો છે. આ સાચી દલીલ નથી. સાચી દલીલ એ અર્થમાં નથી કે કોણે ઘુસાડી દીધા, ક્યારે ઘુસાડી દીધા, એના ઉપર જૂનામાં જૂના આચાર્યોની ટીકા છે. માનો કે મેધાતિથિ છે, કુલ્લુક ભટ્ટ છે. આ મેધાતિથિ અને કુલ્લુક ભટ્ટ મનુસ્મૃતિના બે પ્રચંડ ટીકાકારો છે, અને એ બે જૂના છે, બંનેની ટીકાઓ મળે છે. પછી એ આવ્યા ક્યાંથી? પણ આ એક વાસ્તવિકતા છે. એટલે આ બે વ્યવસ્થા એક વૈદિક કાળમાં ચાલી તો પરાજિત જે પ્રજા હતી એ પરાજિત પ્રજાને શુદ્રના સ્થાને રાખવામાં આવી, અને એ મોટાભાગની એ પ્રજા પર્વતોમાં, ડુંગરોમાં, એવી બધી જગ્યાએ ચાલી ગઈ. જેમ 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 મધ્યકાળમાં પણ થયું. તમને ખબર હશે કે નેપાળમાં અને હિમાલયમાં મેવાડથી, ગુજરાતથી ને મહારાષ્ટ્રથી ભાગેલી પ્રજા આજે પણ ત્યાં વસે છે. નેપાળમાં મૂળ જે પ્રજા છે એ નેવારી છે, અને જે રાજવંશ એટલે જે વચ્ચે જે વ્યવસ્થા કરનારો વંશ હતો એ રાણાવંશ હતો, અને રાણાવંશ અહીં મેવાડથી ગયેલો છે. ગોવિંદ વલ્લભ પંત, તમે નામ સાંભળ્યું હોય, મુખ્યમંત્રી હતા. ગોવિંદ વલ્લભ પંત મૂળ મહારાષ્ટ્રના છે, અને મહારાષ્ટ્રની પ્રજા મુસ્લિમોના ત્રાસથી ભાગીને પર્વતોમાં છુપાઈ ગઈ, પર્વતોમાં રક્ષણ મળતું હતું. એવી રીતે ગુજરાતમાંથી ભાગેલી પ્રજા, નાગર બ્રાહ્મણો વગેરે, એ બધા ઘણા હિમાલયના દૂર ભાગોમાં જઈને રહ્યા, અને એ જ પછી નેપાળ ઉપર રાજ કરતા થયા. આવી રીતે જ્યારે પણ બહારથી હુમલાઓ આવે અને એ હુમલાઓ સામે ટકી ન શકાય અને ખતરો ઊભો થાય, ત્યારે દુર્બળ પ્રજા છે એ પહાડોનું શરણું લે, જંગલોનું શરણું લે. આજે જંગલો નથી રહ્યા, પ્રાચીન કાળમાં તો ઘણા જંગલો હતા, પણ એવી દૂર જગ્યાએ જાય કે જ્યાં આક્રાંતા છે, એનો હાથ લાંબો ના થઈ શકે, એનો હાથ પહોંચી ન શકે, અને પોતાના અસ્તિત્વને ટકાવી શકે.